સમાચારમાં આગળ વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમદાવાદ પ્લેન ક્રેશ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। ડીજીસીએ દ્વારા એર ઇન્ડિયાના 3 અધિકારીને હટાવવાનું કહેવામાં આવ્યું છે। ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટે હટાવવાનો આદેશ આપ્યો છે। સેફટી પ્રોટોકોલના ઉલ્લંઘન બદલ ડીજીસીએ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। એકથી વધુ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે। ડીજીસીએ દ્વારા એરલાઇન પાસે 10 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે। આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મુફદ્દલ, ડીજીસીએ દ્વારા એર ઇન્ડિયાના 3 અધિકારીઓને હટાવવાનું કહેવામાં આવ્યું છે, શું વિગતો? બિલકુલ, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન જે ધ્યાન રાખતું હોય છે દેશમાં જે વિમાનન કંપનીઓ છે એનું જે સંચાલન થતું હોય છે એના ઉપર જે નિયામક જે સંસ્થા છે ડીજીસીએ છે। અને જ્યારે પણ કોઈ ખાનગી વિમાનન કંપની છે એની કોઈ સમસ્યા આવે અથવા તો ટેકનિકલ ખામી આવે ને એમાં કંપનીની કોઈ ભૂલ હોય એના ઉપર ડીજીસીએ આદેશ આપી શકે છે, કેમ કે દેશના નાગરિક વિમાનન મંત્રાલય એટલે કે જે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી છે એના અંતર્ગત ડીજીસીએ એના સંલગ્ન રહીને કામ કરતું હોય છે। અને અમદાવાદ પ્લેન ક્રેશ જ્યારે થયું એ વખતે એની તપાસ શરૂ કરવામાં આવી હતી કે આખરે એવી શું ભૂલ થઈ છે જેના કારણે આ દુર્ઘટના ઘટી અને 270 થી વધુ લોકોના મૃત્યુ થયા એ દુર્ઘટનામાં। એની તપાસમાં સામે આવ્યું હતું કે એર ઇન્ડિયાના 3 અધિકારી છે જેમણે સિવિલ એવિએશનના જે નિયમો છે જેને કંટ્રોલ ડીજીસીએ કરે છે એ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું। એમણે કેટલાક શોર્ટકટ્સ અપનાવ્યા હતા, એમણે કેટલા સેફટી પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું। આ બધી બાબતોનું જ્યારે એનાલિસિસ કરવામાં આવ્યું તો 3 અધિકારી એમાં દોષિત ઠર્યા, જેના પછી એર ઇન્ડિયાને આદેશ કરવામાં આવ્યો કે તાત્કાલિક અસરથી આ 3 અધિકારીઓને હટાવી દેવામાં આવે। અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે આપણી પાસે એ છે કે એર ઇન્ડિયાએ પણ જવાબ સબમિટ કરી દીધો છે કે ડીજીસીએના આદેશને અમે માન્ય રાખીને 3 અધિકારીને હટાવી દીધા છે। આ જે અધિકારી છે એમાં ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ છે ચુડાસિંહ, આ સિવાય ક્રૂ શેડ્યુલિંગ જે કરે છે એના ચીફ મેનેજર પિંકી મિત્તલ છે અને ક્રૂ શેડ્યુલિંગનું જે પ્લાનિંગ સાથે સંકળાયેલા એક અધિકારી છે પાયલ અરોડા, એમને પણ હટાવી દેવામાં આવ્યા છે। આ તમામની ક્યાંક ને ક્યાંક ભૂલ હતી। આની સાથે ડીજીસીએ આખો તપાસ રિપોર્ટ જે તપાસ ચાલી રહી છે એનો અંતિમ રિપોર્ટ સબમિટ કરવાનું પણ એર ઇન્ડિયાને કહ્યું છે અને 10 દિવસનો આની માટે સમય આપ્યો છે। જી બિલકુલ મુફદ્દલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ડીજીસીએ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, એકથી વધુ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી થઈ।